એક વાત કહું, 7 પગલાં આકાશમાં વાંચી રહ્યા છીએ, રિટન બાય કુંતનિકા કાપડિયા, 21મું ચેપ્ટર. એનાની વાત થાય છે. આપણે એના અને વિપુલ, એનાને કદાચ એનો સાથી સમાન હક ધરાવતો સાથી, કે જેને પાસેથી એ સમાન હક લઈ શકે એવો સાથી વિપુલ મળી ગયો છે. અને લગ્ન આપણે 20મા ચેપ્ટરમાં જોયું કે લગ્ન થઈ ગયા છે અને વિપુલ, તેની મમ્મી અને એના ત્રણેય જણા લંડનમાં રહે છે. 21મું ચેપ્ટર વાંચી રહી છું. લંડનમાં વસતા નાના ગુજરાતી સમાજે બહુ આનંદથી વિપુલ અને એનાને આવકાર્યા. પરદેશમાં પોતાની સંસ્કૃતિ ખોવાઈ જવાના અજ્ઞાત ભયે તે બધા વધુ ઘટ્ટ સમૂહ રૂપે ગૂંથાયેલા હતા. એના તેની સહજ છટાને કારણે બહુ જલ્દીથી બધામાં પ્રિય થઈ પડી. તેની ઓળખાણ કરાવતા વિપુલ અભિમાનપૂર્વક કહેતો, મારા પત્ની છે, કાવ્ય બહુ સરસ લખે છે, છપાય પણ છે. સાસુએ લંડન આવ્યા પછી નોકરી છોડી દીધી હતી અને એનાના 2 બાળકો આભા અને અગ્નિવેશને સંભાળતા. વિપુલ વીમાનું કામ કરતો હતો. એનાએ પણ પછી વીમાનું કામ કરવા માંડ્યું હતું. પહેલાં બંને ઘરના બધા કામ સાથે કરતા. ઘરમાં સગવડો અને સાધનો વધ્યા. પછી વિપુલ ઘરના કામોમાં ઓછી મદદ કરાવતો. જોકે મદદ શબ્દ એનાને ખૂંચતો. ઘરકામ ફક્ત તેની જવાબદારી ન હોય. અને વિપુલ તો સહાનુભૂતિને લીધે કામમાં સહાય કરતો હતો. એવો ભાવ એ શબ્દમાંથી જન્મતો. એકવાર ચર્ચા કરતાં તેણે કહેલું, પુરુષો બહારનું કામ કરતા હોય ત્યારે સ્ત્રીઓ ઘરનું કામ કરે અને બંને એકબીજાના કામમાં મદદ કરે, તે પણ સરસ વ્યવસ્થા ગણાય. પણ બંને જ્યારે બહાર કમાવા જતા હોય ત્યારે ઘરના કામો પણ બંનેના સહિયારા જ કહેવાય. એટલે ઘરનું કામ ફક્ત મારું જ છે અને તું મને મદદ કરે છે એવો ભાવ તારા મનમાં ન રાખવો જોઈએ. બંનેનું કામ છે, એ બંને કરીએ છીએ. શક્તિને ફાવટ પ્રમાણે ઓછું વધતું કરે તે જુદી વાત છે, પણ ઘરનું કામ ફક્ત સ્ત્રીઓનું જ કામ છે એ વિચાર હવે આજના સમયમાં બંધ બેસતો નથી. આ ખાલી લખવા માટે, બોલવા માટે સારું છે. આગળ વાંચું છું. એનાને ચર્ચા કરવાની ટેવ હતી. તે શરમાળ કે સંકોચશીલ નહોતી. તે બેધડક બોલતી, નિર્ભયપણે દલીલો કરતી. તેની રીત ભાત ધ્યાન ખેંચે તેવી છટાદાર હતી. ભારતીય સ્ત્રીઓના પ્રમાણમાં તે કંઈક વધુ ઊંચી હતી. તેની દેહ યષ્ટિ પ્રભાવક હતી. તેના શબ્દો હંમેશા વજન સાથે આવતા. તેની ને વિપુલની વચ્ચે ઘણીવાર ગરમ ચર્ચા જામી પડતી, પણ તેથી તો જીવવાની મજા આવતી. એના સ્વતંત્રપણે વિચાર કરે, માર્ક્સના સિદ્ધાંતોનું પૃથ્થકરણ કરે કે ક્યુબાની ક્રાંતિમાં રસ લે, તે વિપુલને ગમતું. પણ મદદ શબ્દની પાછળ રહેલા ભાવની એનાએ ચર્ચા કરી ત્યારે તેને માઠું લાગી ગયું. સામે દલીલ કરવાને બદલે તેણે ખભા ઉલાળ્યા. તમે જોયું, આમાં એવું છે કે કોઈ પણ માણસ સંપૂર્ણ સંપન્ન નથી હોતો. ક્યાંક ને ક્યાંક તો તમને એમાં ખોટ દેખાય. પણ જો સેલ્ફ રિસ્પેક્ટને અડી જાય એવી ખોટ દેખાય તો પછી પ્રોબ્લેમ થાય. પણ એવી કોઈ ખોટ દેખાય કે જે નજીવી હોય, ઇગ્નોર કરી શકાય, તો વાંધો ના આવે. આ બે જ્યારે લગ્ન થાય અને 2 જણ ભેગા થાય ને, ત્યારે આ 2 જણની વાત કરું છું હું, ખાલી સ્ત્રી અને પુરુષની વાત નથી કરતી. બધામાં કંઈક ને કંઈક ખોટ હોય છે, પણ એ ખોટ સાથે જીવતા આવડી જાય તો બરાબર ચાલે. બાકી આ જો એનાને જો છે ને, એક મદદ શબ્દ પરથી એને આટલું બધું તર્ક થયું, આટલી બધી એને દલીલ કરી, એક શબ્દ પરથી એને આખું ચોળીને ચીકણું કરી નાખ્યો, એક સાદી ભાષામાં કહીએ તો. પણ એને ખૂંચતું હતું, એના લેવલમાં, એની વિચારસરણીના લેવલમાં એ શબ્દ એને ખૂંચતો હતો. અને કદાચ આ મદદ શબ્દ આપણી વસુધાના ભાગે આવ્યો હોત ને, તો વસુધા ખુશી આ શબ્દને સ્વીકારી લેતી. એકદમ ખુશ, એને એમ થઈ જતું કે આહા, મારા જીવનમાં કેટલો સરસ પતિ મળ્યો છે મને. તો આ અલગ અલગ માણસની અલગ અલગ બાઉન્ડ્રીઝ છે અને એમાં અલગ અલગ લોકોને અલગ અલગ શબ્દોથી ખૂંચે છે બધું. તો આવી રીતના એના અને વિપુલ. એ દિવસથી વિપુલના વર્તનમાં એક સૂક્ષ્મ ફેરફાર થતો હોવાનું એનાએ નિરીક્ષ્યું. એની સાથે અંગત બાબતો પર ચર્ચા તે ટાળવા લાગ્યો. અમેરિકાની રાજનીતિ પર કે ભારતના હરિજનોના પ્રશ્ન પર તે પહેલાંની જેમ જ ચર્ચા કરતો, પણ પોતાને ને એનાને ઘરે લાગતી બાબતો પર તે ચર્ચા ન કરતો. મેં તેને મદદ વિશે જે કહ્યું હતું તે શું ખોટું હતું? એના વિચારથી. અમે સમાન ભાવે ખુલ્લા હૃદય સાથે જીવવાનું નક્કી કર્યું હતું. પછી આવું શા માટે? જ્યારે બહુ હાઈ એમ્બિશિયસ છોકરી હોય ને, ત્યારે આવું થાય. એને કોઈક આમ અણી જેટલું બી એને કોઈક આમ
એને ન ગમતું કે એને એમ લાગે કે હું આ સહન કરી રહી છું, હું આ સહન નહીં કરું એવું લાગે ને એટલે એ આત્મા ભડકી ઉઠે. એને કાઉન્ટર અટેક કરવાનું ઈચ્છા તો થાય ને કરે પણ ખરી. એવું છે આમાં. પછી તેણે એ તાંતણાને આગળ લંબાવવાનું માંડી વાળ્યું. સાસુ કામમાં ઘણી મદદ કરાવતા, તેથી પોતાને તકલીફ તો નહોતી જ. આ માત્ર સિદ્ધાંતનો પ્રશ્ન હતો. અને બીજી એક વસ્તુ કહી દો મિત્રો, આપણે કોઈના જીવનના સિદ્ધાંત બદલી નથી શકવાના. કોઈ દિવસ કોઈ આપણા માટે જીવનનો સિદ્ધાંત બદલે નહીં. કદાચ એ વસ્તુ કરવાથી આપણાથી દૂર રહે, એ સ્ત્રી હોય કે પુરુષ હોય. પુરુષ જો સ્ત્રીને કંઈ ના પાડે, પતિ પત્નીને કંઈક ના પાડે, તો પત્નીને કરવું હશે તો કરશે જ, છુપાઈને કરશે. તો એ સિદ્ધાંતો છે એ મનમાં રહેવાના. કદાચ આ મદદ શબ્દ હવે બીજી વાર વિપુલ બોલશે નહીં, પણ એના વાત કરવામાં, એના કીધું ને એમણે કે જે વાત શેરિંગ થતી હોય છે, જે નોર્મલ ટૉપિક પર, એ બધા ટૉપિક બંધ થઈ ગયા. તો એના વ્યવહારમાં ભૂલચૂક આવી શકે છે. એ માણસને તમે દૂર કરી રહ્યા છો, કદાચ તમે એને રેસ્ટ્રિક્ટ કરી રહ્યા છો. તો આ એક સાયકોલોજી છે. હવે એનાને મદદ શબ્દ પરથી આટલું બધું લાગી આવ્યું અને આ શબ્દ પરથી વિપુલ થોડો એનાથી દૂર જતો ગયો. પણ એમાં એનાનો વાંક નહોતો. વિપુલને ખબર હતી કે એના તો આવી જ છે, એટલે આવી રીતના બધું ગોટાળે ચડે હંમેશા. એના પાસે બધું જ છે. સામે આપણી વસુધા જો બિચારી કેવી દુઃખી માણસ છે, કઈ બાજુથી ક્યાં જવું એને કાંઈ જ ખબર નથી વસુધાને. અને આ એના પાસે બધું જ છે, પણ એને એક શબ્દથી તકલીફ છે, સિદ્ધાંતથી તકલીફ છે. તો જ્યારે છોકરી ભણેલી અને એમ્બિશિયસ હોય ત્યારે એને સિદ્ધાંતોની પડી હોય છે. આગળ વાંચો છો. બંને બાળકોને રમવા માટે એના સરખા રમકડા લાવી આપતી. કોઈ વાર આભા દડાથી બેટથી રમતી હોય તો અગ્નિવેશ ઢીંગલીને સુવાડતો હોય એવું બનતું. રસોડામાં બંનેને બોલાવીને તેમને નાના નાના કામો શીખવતી. સાસુને આ પસંદ નહોતું. અગ્નિવેશને તો શું કામ લોટ બાંધતા શીખવે છે, તેમણે એકવાર નારાજીથી પૂછેલું. એને સમજાતી, જુઓમાં, દરેક માણસે પોતાની મૂળભૂત જરૂરિયાતોમાં સ્વાવલંબી થવું જોઈએ. અગ્નિવેશ મોટો થશે, એને રસોઈ આવડતી હશે તો તે કોઈના પર આધાર નહીં રાખવો પડે ને. એકદમ સાચી વાત છે. હું આ વાતથી 1000% સહમત છું કે કોઈ પણ માણસ જન્મે આ પૃથ્વી ઉપર એટલે એને જમવાનું બનાવતા અને ખાતા આવડવું જ જોઈએ. જો ખાતા આવડતું હોય તો એને એ વસ્તુ બનાવતા પણ આવડવી જોઈએ. તો કેમ અગ્નિવેશ પરણશે નહીં? એની વહુ એને રાંધીને નહીં જમાડે? પણ માં, ધારો કે એની વહુ એર હોસ્ટેસ હશે તો, અથવા વિમાનની પાયલટ હશે કે ચિત્રકાર હશે કે કહેશે કે હમણાં મારો મૂડ નથી રસોઈ કરવાનો, તો તે સાસુને હસાવવાનો પ્રયત્ન કરતી. સાસુને થતું, હું કાંઈ જૂનવાણી નથી, સ્ત્રીઓ નોકરી કરે એમાં મને વાંધો નથી, હું એ ભણાવતી જ હતી ને. પણ સ્ત્રી છેવટે સ્ત્રી છે, તેની સ્વતંત્રતાના વિચારોને કોઈ મર્યાદા હોવી જોઈએ કે નહીં? આભા અને અગ્નિ મોટા થતા ગયા તેમાં અશબ્દ ઘર્ષણ અંદર વધવા લાગ્યું. એના ઘણીવાર આભાને સાયકલ પર ચીજ વસ્તુ લેવા દોડાવતી, ત્યારે અગ્નિ ઘરમાં વાસણ ધોતો હોય કે ચટણી વાટતો હોય. આભાએ અમુક જ કામ કરવા જોઈએ અને અગ્નિ અમુક જ, એવું એના જરા પણ માનતી નહોતી. સાસુને થતું કે વધારે પડતું કહેવાય. એને એકવાર એનાએ અગ્નિને આભાના ફ્રોકને બટન ટાંકી આપવા બેસાડ્યો ત્યારે સાસુ ભભૂકી જ ઉઠ્યા. આભાનું બટન અગ્નિ ટાંકે? કેમ? પણ આભા ઘણી વાર એના ખમીસના બટન ટાંકી જ આપે છે ને. એનાએ હસતા હસતા કહ્યું, આભા તો છોકરી છે અને તારે અગ્નિને સાવ છોકરી જેવો કરી મૂકવો છે. આ જ પ્રશ્ન આવે કે જ્યારે આપણે આપણા બાળકોને, કોઈ છોકરાને, નાના બાળકને આપણે શીખવાડતા હોઈએ, ઘરના કામ શીખવાડતા હોઈએ, બેઝિક લાઈફસ્ટાઈલ, બેઝિક ટ્રેટ શીખવાડતા હોઈએ, ત્યારે બધા બોલવાના કે તું તો આને છોકરી જેવો કરી રહી છે. આમાં છોકરીને છોકરા જેવું શું? એકમ દરજી બટન નથી સીવતો? તમે દરજીને ત્યાં જાઓ છો તો દરજી કપડાં નથી સીવતો? છોકરીઓના બ્લાઉઝ ચણિયો નથી સીવતો દરજી? તો એ કામ શું છોકરીનું છે? તો ઘરે કદાચ કોઈને આવડતું હોય બટન ટાંકતા, તો એમાં શું વાંધો છે? વાત તો એકદમ સાચી છે. આગળ વાંચો છો. એટલે સાસુને પોતાની વાત શબ્દોમાં મૂકવાનું બરાબર ફાવ્યું નહીં. એના પ્રમાણમાં ઉદાર એવા આ સાસુને દુઃખી કરવા નહોતી ઈચ્છતી, પણ બંધાયેલા વિચારો તોડવા તો પડે. અને શાંતિથી કહ્યું, કોઈ હલકું કામ નથી માં. અને તમે તો સ્ત્રી જ છો, હું એ સ્ત્રી છું. આપણે કામને આપણે હલકાને ઉતરતા ગણીશું. સૌએ પોતાની જરૂરિયાતના કામ શીખી લેવા જોઈએ. અને નાનપણમાં બધા કામો શીખે છે. છોકરાઓને સીવતા ન આવડતું હોય તો દરજીઓ આ દુનિયામાં હોત જ ક્યાંથી?
જો મેં હમણાં દરજીનું ઉદાહરણ આપ્યું હતું ને, મેં આ વાર્તા વાંચી નથી હો, હું તમારી સાથે જ વાંચી રહી છું. મેં 7 પગલાં આકાશમાં અડધે સુધી જ વાંચી હતી અને આગળના જે ચેપ્ટર હતા 1 થી 15 કે 1 થી 17 જ મેં વાંચ્યા છે. પછી આ બધું મેં વાંચ્યું નથી. મને કેવું તરત દરજીનું ઉદાહરણ યાદ આવ્યું. કદાચ તમને પણ આવ્યું હશે અને આ કુન્નિકાબેનને પણ આવ્યું. દરજીઓ સીવીને પૈસા કમાય છે, તેથી તેમનું કામ ઊંચું અને ઘરમાં સાંધવા માટે પૈસા નથી મળતા એટલે એ કામ નીચું. એવું થોડું જ છે. અગ્નિને હું રસોઈ કરતાં પૂરેપૂરી શીખવાડવાની છું. જોજો ને, એક દિવસ રસોઈ બનાવીને તમને જમાડશે તે હસી. કેમ છોકરાઓ શેફ નથી હોતા? હમણાં માસ્ટર શેફ તમે જોતા હશો, છોકરાઓ શેફો છે. કદાચ ઘરમાં કોઈ પુરુષ રોજ રસોઈ બનાવે તો આજુબાજુના લોકો શું કહેશે કે બૈડી ગયેલો છે, રોજ રસોઈ બનાવે છે, રસોડામાં જ હોય છે આખો દિવસ. ના ના ના, એવું નથી હોતું યાર મિત્રો. આગળ વાંચું છું. અને મને કોઈક વાર એવું લાગે છે કે આપણી જે આ પેઢી છે ને એ ચેન્જ લાવવાવાળી પેઢી છે, નથી કે? કારણ કે આપણે હેબિચ્યુએટેડ છીએ. એઝ અ ગર્લ હું તો હેબિચ્યુએટેડ છું કે મારા ઘરમાં મારો હસબન્ડ ચા બનાવતો હોય, પૌવા બનાવતો હોય, મને વઘાર કરવામાં મદદ કરતો હોય, શાક સમારતો હોય, એ મારા માટે નોર્મલ વાત છે. પણ કદાચ મારી પાછળની પેઢી માટે કદાચ નોર્મલ વાત ના હોઈ શકે. તો આપણે ચેન્જ છીએ આપણામાં. આપણે આપણી આગળની પેઢી હશે, આપણે કદાચ એનાની જેમ જ એને રાખશું. અને મને બી એવું જ છે કે હું મારી આગળની પેઢીના એનાની જેમ જ રાખીશ. જેવી રીતના અગ્નિને એને શું એનું નામ છે, આભાને એ ઉછેરી રહી છે, એ રીતે જ કદાચ ઉછેરીશ. તો પછી આગળનો સમાજ કેટલો સમાન બનશે તમને ખબર છે? થોડા વર્ષો આગળ વાંચું છું. થોડા વર્ષ પહેલાં આવું બન્યું હોત તો સાસુએ તેની સાથે ઘણી જીભાજોડી કરી હોત. તે એના પર હુકમ ચલાવતા નહીં કે મારા પ્રમાણે તારે કરવું જ જોઈએ, આગ્રહ રાખ કે અપેક્ષા કરતા નહીં. તે ભણેલા હતા એટલે દલીલો જરૂર કરતા, પણ હવે તેમની શક્તિ ક્ષીણ થતી જતી હતી. એના પર તે વધુ આધાર રાખતા જતા હતા. આ પરદેશમાં તેમને મળવા જવાના કે સમર્થન શોધવાના ઝાઝા સ્થાન પણ નહોતા. એના સાસુને બધી રીતે સાચવતી, છાપા વાંચી સંભળાવતી, ફરવા લઈ જતી, તેમને માટે ખાસ સમય રાખતી. માત્ર પોતાની માન્યતાઓની બાબતમાં તે મક્કમ રહેતી. પણ કોઈ વાર તેને પ્રશ્ન લાગતો, માં તો વિપુલના છે, વિપુલ શા માટે તેમને વધુ સમય નથી આપતો? એ કેમ પાસે બેસીને એમને જરાક હલાવતો, ફૂલાવતો, હસાવતો નથી? પછી તે મન સાથે સમાધાન કરતી કે સ્નેહશીલ વ્યવહાર, બીજાની જેની જરૂરિયાતો, સમાજની શક્તિ, એ બધું વિપુલમાં ઓછું હશે. અને પુરુષો સ્વભાવે એવા જ હોય છે એમ તે માનતી નહોતી. બાયોલોજિકલ ભૂમિકાએ શરીર બંધારણ અને બાળકને જન્મ આપવાની બાબતમાં સ્ત્રી પુરુષ વચ્ચે ભેદ છે તે કબૂલ, પણ માનસિક સ્તર પર પુરુષ કંઈક વધુ આક્રમક હોય છે. તે સિવાય બીજા ભેદો તો સામાજિક વ્યવસ્થા, પરંપરા અને વાતાવરણનું સર્જન છે. એમ વિવિધ નિષ્ણાંતોના અભ્યાસ પરથી તેને સમજાયું હતું. બાયોલોજિકલ વસ્તુ જ એક સેમ છે, અલગ છે, સોરી, એમાં જ એક આપણે કંઈ જ બોલી શકતા નથી. પણ માનસિક રીતે પણ પુરુષો અલગ છે આપણાથી, અમારા સ્ત્રીઓથી. કે પુરુષો વધુ આક્રમક હોય તો સ્ત્રીઓએ શું આક્રમક ના રહેવું? અને કદાચ પુરુષો આક્રમક ના હોય તો ના ચાલે? તે બધું સમાજનું છે, આ કોઈ ભગવાનનું નથી, કુદરતનું નથી. રુચિભેદ હોઈ શકે પણ તે વ્યક્તિગત, વર્ગગત નહીં. હા, એ પણ એક છે, રુચિભેદ હોઈ શકે પણ તે વ્યક્તિગત હોય, વર્ગગત ના હોય, જેન્ડર બાયસ ના હોય, એમાં પર્સન હોય, સબ્જેક્ટિવ હોય. સાસુના પણ વિચારો હતા, તે જ રીતે ઉછર્યા, જીવ્યા, તે વાતાવરણમાં પોષાયા, તેને અનુરૂપ જ હતા. તેમાં કોઈ મૂળભૂત સત્ય નહોતું. સાસુને તો કદી લાગતું જ નહીં કે વિપુલ પોતાને પૂરતો સમય આપતો નથી. જાણે માં સાથેનો સંબંધ પણ ઘરકામનો એક ભાગ હોય એમ વિપુલે એ જવાબદારી ઘણી ખરી એના પર મૂકી દીધેલી. તેની પ્રકૃતિથી જ બીજા લોકો પોતાની કાળજી કરનાર સ્ત્રી હતી, પણ સાસુને તેની ગણના નહોતી. એ તો ઉલટાના બબડતા. નોકરી તે અમે એ કરતા, પણ વિપુલના પિતાની બધી સગવડ હું સાચવતી. એમને પાણીનો પ્યાલોય ભરવો ન પડતો. અને તું તો વિપુલના જમવા ટાણે હાજર નથી હોતી. કામ કરે છે એ બરોબર, પણ એનો જેટલો જમવાનો સમય પણ સાચવી લેતી હતો. એને મનમાં તો ખરાબ લાગતું, પણ બહારથી તે હસી દેતી. જમવાનો સમય વિપુલનો જ સાચવવાનો, માં મારે નહીં, કામ તો હું પણ કરું છું, કદાચ તેના કરતાં વધારે કરું છું. સાસુ ચીડાતા. એમ વાતે સરખામણી કરાતી હશે. ઘર તો પ્રેમને મમતાથી ચલાવાતું હોય, એમાં આવા વાદ કંઈ વધવાના ના હોય. હવે આમાં પોઝ લઉં છું. વાદ એકચ્યુઅલી એના સાસુએ ચાલુ કર્યા છે.
અને એનાએ પૂરા કર્યા છે. આગળ વાંચો છો. એના કહેતી તો તમે ભૂલે ચૂક્યા વિપુલને કેમ નથી કહેતા કે તે મારો સમય સાચવે? એનાના કાવ્યો વિશે બીજાઓને વાત કરતાં વિપુલ ગૌરવ અનુભવતો, પણ એનાને ક્યારેક લાગતું કે વિપુલ ઘરે હોય ત્યારે પોતે લખવામાં ગૂંથાયેલી હોય તો તેને બહુ ગમતું નથી. એકવાર એક સામાયિકને કાવ્ય મોકલવાનું હતું. છેલ્લો દિવસ હતો. કાવ્ય તો લખાઈ ગયું હતું, પણ એક બે પંક્તિ મઠારવાની હતી. તે વખતે જ માંદા અગ્નિવેશે કોફી માંગી. વિપુલ ઘરમાં જ હતો. એનાએ બૂમ પાડી, વિપુલ, અગ્નિવેશને કોફી બનાવીને આપને, હું જરા લખવામાં રોકાયેલી છું. વિપુલે કહ્યું, હા હા, તું તારે લખ. અગ્નિને અને બીજા કોઈને પણ કાંઈ જોઈતું હોય તો હું બનાવી આપીશ. તને કંઈ આપું? શબ્દો સાદા હતા, પણ શબ્દાર્થ સીધો નહોતો. ટોન સીધો ના હોય ને માણસનો. એના વિપુલની પીઠ પાછળ તાંકી રહી. માંદા દીકરા માટે કોફી બનાવવાની તે કંઈ વાત મોટી તો નહોતી જ, તો પછી ચીડ શાની? બાળકોને ઉછેરવામાં વિપુલે પૂરતો સમય આપવો જોઈએ એવો એનાનો આગ્રહ હતો. પોતાને માટે તો વિપુલ પાસે આગ્રહ ન રાખતી, પણ છોકરાઓને તો બંને તરફથી પૂરતું વાલ અને શીખવાનું મળવું જોઈએ ને. મા અને બાપ તેમણે બધી જાતના કામ કરતા જોવા જોઈએ, જેથી આ કામ આનું ને તેનું, એ કામ કરાય ને ના કરાય એવા ભેદ તેમના મનમાં ઊભા ન થાય. સાસુએ ત્યારે પણ વિરોધ નોંધાવેલો, રાખ હવે, પુરુષોને કંઈ છોકરા ઉછેરતા આવડતું હશે? પણ એના એકવાર સાસુને નિખિલને ઘરે લઈ ગઈ. એ ચકિત થઈ ગયા. નિખિલ ટ્રેસી નામની અંગ્રેજી યુવતીને પરણેલો. એની 2 દીકરીઓ હતી. નિખિલ તેમને ટ્રેસી કરતાં વધુ સારી રીતે સાચવતો, રમાડતો, તેમની સાથે સંવાદ કરી શકતો. ટ્રેસીમાં બાળકોની સૃષ્ટિમાં પ્રવેશવાની એટલી આવડત નહોતી. એ પછી સાસુ એ વિશે કંઈ બોલતા નહીં, પણ વિપુલમાં એક ફરક પડતો હતો. એ એનાના ખ્યાલમાં આવ્યો, કારણ કે તે ચીડાઈ જતો, કટાક્ષ કરી લેતો, પહેલાં કરતાં સાથ ઓછો આપતો. પછી એક દિવસ વિપુલની વાતમાં સમજાયું કે એનાને તેનો સ્વભાવ, કાવ્યો, છટાઓને કારણે વધુ લોકપ્રિયતા મળવા લાગી હતી. વીમાનું કામ પણ વધ્યું હતું અને વિપુલે ટકોર કરી ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તેની આવક વિપુલ કરતાં વધી ગઈ હતી. અને આ જે વસ્તુ છે ને મિત્રો, એ સળગાવવાવાળી વસ્તુ છે. આગળ વાંચે છે. સાસુને આ વાત જરા વહેલી સમજાઈ ગઈ હતી, કારણ કે એક કાળે પતિનો વેપાર મંદ ચાલતો હતો અને પોતાને શાળાના પગાર ઉપરાંત ટ્યુશનોની પણ સારી આવક થતી હતી. ત્યારે પતિએ ટેબલ પર મુક્કો મારીને ઠોકીને કહેલું કે મારા કરતાં મારી પત્નીની આવક વધારે હોય તે કોઈ દિવસ ચલાવી નહીં લઉં. પણ પતિને પ્રસન્ન રાખવા તેમણે ટ્યુશનો જતા કરેલા. પતિ પ્રામાણિક અને પરગજુ હતો, પણ ઘરમાં પોતાનું કહ્યું જ થવું જોઈએ તેવો આગ્રહવાળો, ગુસ્સાવાળો હતો. એક હાંક મારે તો પત્ની થથરી જતી. આ વાત તેમણે એનાને કહી. પુરુષનો અહમ નાજુક હોય છે, એને જરા પંપાળીને સંભાળીને રાખવો જોઈએ. અરે અરે અરે, બહુ નાજુક છે હો પુરુષનો અહમ તો, ભાઈ. સાસુ સાથે સાધારણપણે તો એના વિનયથી વર્તતી, પણ એ દિવસે તો છેડાઈ પડી. પણ એવું તો શા માટે માં? હું વધારે કમાઉં છું તે મારો કંઈ અપરાધ છે? પુરુષનો અહમ તો એણે પોતાને ફૂલાવેલો ફુગ્ગો છે. બાકી ભગવાને તો આપણને બધાને સરખા અને અધૂરા સર્જ્યા છે. મારામાં વધારે આવડત હોય તો વિપુલ રાજી કેમ ન થાય? પતિમાં ઘણી આવડતો હોય તો પત્નીઓ રાજી નથી થતી? વિપુલે આ વિશે તેની સાથે ચર્ચા કરી હોત તો તેનાથી સબળી દલીલો સામે તે ટક્યો ન હોત. પણ તે તો ખુલ્લો થવાને બદલે ઈર્ષ્યાથી ઘવાઈને ચૂપ અને વધુ બંધ થઈ ગયો. નાની નાની વાતમાં હવે તેની ઈર્ષ્યા પ્રકટ થવા લાગી. કોઈક વાર એના કામ પર જતા કહે, વિપુલ, ગુલાબને પાણી જરા પાઈ દેજે ને, આજે મારે વખત રહ્યો નથી. પણ સાંજે તે આવે ત્યારે તેને ખબર પડે કે પાણી પવાયું નહોતું. એકવાર તેને વિપુલને પૂછ્યું તો બેદરકારીથી એણે કહ્યું, તારા છોડનું તું જાણે, મને એવો વખત નથી. એના ડઘાઈ ગઈ. પહેલી વાર તેણે સાસુ પાસે ફરિયાદ કરી. સાસુએ ફરી એ જ કહ્યું, કોઈ પુરુષ પોતાની પત્ની પોતાના કરતાં આગળ વધી જાય તે સહન કરી શકતો નથી. તું જરા સંકોરાઈ જા, પછી જો વિપુલ હતો એવો ને એવો પ્રેમાણીને આનંદી બની જાય છે કે નહીં. એનાના કપાળમાં કરચલીઓ પડી. પણ એ ખોટું નથી માં. મારી આવી ઈર્ષ્યા કરવી એના માટે શું અયોગ્ય નથી? અને તમે એને કેમ સમજાવતા નથી? એ ખોટું કરે છે તો સજા મારે ભોગવવાની? ગુલાબનું વન હતું ત્યાં કાંટાળા બાવળ ઉગી નીકળ્યા. સંબંધે પહેરેલું પ્રેમનું કવચ તેની તીક્ષ્ણ અણીઓએ ચીરી નાખ્યું. વિપુલે પોતાના મનોભાવો સંતાડવાનો જરાય પ્રયાસ કર્યો નહીં. તે વધુ કડવો અને આત્મકેન્દ્રી વધુ દૂર થતો ગયો. એનાને વધારે માઠું લાગતું ગયું. તેને થતું, પુરુષનો અહમ એવી તે કઈ બલા છે કે વિપુલ એને માટે ઘર વીખી નાખવા તૈયાર થયો છે.
કોઈક વાર એનાને થતું ભલે એને શાંતિ થતી હોય તો કામ છોડી દઉં, પણ પછી બધી સખીઓની કથા યાદ આવી, પોતે અન્યાયને નમતું નહીં આપવા માટે ગાંઠવાળી હતી તે યાદ આવ્યું. સદીઓથી પુરુષે હંમેશા પોતાની જાતને ચડિયાતી માની છે, સ્ત્રીઓએ પણ એ કબૂલ રાખ્યું છે. દરેક સ્ત્રીએ મનમાં હોય છે, દરેક સ્ત્રીને મનમાં હોય છે મારા કરતાં મારો પતિ વધુ ભણેલો હોવો જોઈએ, વધુ અક્કલવાળો, વધુ કમાતો, વધુ ઊંચો હોવો જોઈએ. ઉછીના અજવાળાથી ચમકવાની, પતિ કે સંતાનોની સિદ્ધિ વડે પોતાને સિદ્ધિમાન માનવાની સ્ત્રીઓને ટેવ પડી ગઈ છે. એનાએ હોઠ ભીડીને વિચાર્યું, આ બધું તૂત છે. સાથે રહેતા માણસોમાં ઓછા વત્તા ગુણો આવડતો હોય એમાં ઊંસાતુસી કરવા જેવું શું છે? માણસ જેવો છે તેવો સ્વીકારવો જોઈએ. પ્રેમ મહત્વની બાબત છે, પણ કોણ કોનાથી ચડિયાતું છે તે નહીં. એકચ્યુઅલીમાં જોવા જઈએ ને તો મારે વગર કેવું નથી. હું આગળ વાંચીશ. તેની માટે તેના એક મિત્ર સાથે તેણે આ વાત કરી ત્યારે તેને એક નવો મુદ્દો કહ્યો. પુરુષોને પોતાના કરતાં પોતાની પત્ની વધુ કમાતી હોય, વધુ તેજસ્વી, લોકપ્રિય હોય તે સહ્ય બનતું નથી, પણ પત્ની વધુ કામગરી હોય, સુંદર હોય, ઘર વ્યવસ્થામાં કુશળ હોય તો તેમને કોઈ વાંધો આવતો નથી. પૈસા સત્તાનું પ્રતીક છે. સત્તા, મોભો, દરજ્જો, જ્યાં જ્યાં સત્તાનું કેન્દ્ર છે તે સ્થાને પુરુષ પોતાનું પ્રતિષ્ઠાપન ઈચ્છે છે. તો એઝ અ પર્સન સ્ત્રી પણ કેમ ન ઈચ્છી શકે? બરાબર ને? ભગવાને બધામાં સરખા હોર્મોન્સ, સરખા ઇમોશન્સ, ચલો હોર્મોન્સની વાત જવા દઈએ, એ અલગ છે, પણ સરખા ઇમોશન્સ આપેલા છે, લાગણી આપેલી છે, વિચારવાની શક્તિ આપી છે, મગજ આપ્યું છે. ખાલી ગર્ભાશયને છોડીને બધું જ સમાન છે. તો કેમ સત્તા, મોભો, દરજ્જો એની ઘેલછા સ્ત્રીઓને ના હોય? આગળ વાંચું છું. એનાને પરંપરાના પાયા પર નિશ્ચિત થયેલા માળખા કબૂલ નહોતા. દરેકને પોતાની રુચિ, ઈચ્છા અનુસાર પોતાની ભૂમિકા પસંદ કરવાની તક મળવી જોઈએ એમ તે દ્રઢપણે માનતી હતી. હવે પોતાના જીવનમાં પ્રશ્ન ઊભો થયો ત્યારે એમાંથી પાછા પગલાં ભરવાનું એને નાલેશી ભરું લાગ્યું. હું વિપુલથી 2 વેંત નીચી હોઉં તો એ મને ચાહી શકે છે, મારી સાથે શાંતિથી રહી શકે છે. એવો શરતી પ્રેમ, એવો શરતી સંબંધ હું એને માટે શોભાસ્પદ છે? પણ વિપુલ આ બધા વિશે વાતો કરવાની મનસ્થિતિમાં જરા પણ નહોતો. આમાં કેવું છે, માણસને ખબર હોય કે આ પ્રોબ્લેમ છે, આ પ્રશ્ન છે, એ માણસ સ્વીકારતો હોય તો પ્રશ્નનો જવાબ આપી શકે. પણ વિપુલ માટે તો આ પ્રશ્ન હતો જ નહીં, તો વિપુલ જવાબ ક્યાંથી આપે? અને વિપુલ ચર્ચા શું કરવા કરે? એની માટે એને લાગવું તો જોઈએ ને કે ના, આ પ્રશ્ન તો છે, એમ વાત છે. હવે તેનાથી વાતે એનાનું અપમાન થઈ જતું. છોકરાઓ માનો પક્ષ લઈ દલીલો કરતા, તેથી છોકરાઓના અવાજ સાથે પણ તેનો અવાજ અથડાવા લાગતો હતો. સાસુ હજી ક્યારેક કહેતા, એના સુખી ઘર તૂટી રહ્યું છે. એક નાની વાત માટે જીદ ન કર. કેમ જીદ ન કરું? એનાની જગ્યાએ અને એના ખુદ એમ કહે છે, હું કેમ જીદ ન કરું? પછી લાંબા સમય સુધી બંને વચ્ચે કામ સિવાય વાત જ ન થાય તેવું બનવા લાગ્યું. એક જ છાપરા નીચે જેને એકવાર ખૂબ ચાહેલો હોય તેવો માણસ આજે આમ અજાણ્યાની જેમ રહેવાનું એને ખૂબ આકરું લાગ્યું. આના કરતાં છૂટા થઈ જવું સારું, એવું પણ એના મનમાં ઉગવા લાગ્યું. આકળામણમાંથી રાહત શોધવા તેણે કાવ્યનો આશ્રય લીધો. એકવાર જર્મન કવિ પોલ સેલાનના કાવ્યનું પુસ્તક તેના હાથમાં આવી ગયું. એના કાવ્યો વાંચીને તેને થયું કે જર્મનીમાં બીજા ઘણા કવિઓ ગુજરાતીમાં આવ્યા છે, અને પણ આ નવો કવિ છે, એનો ગુજરાતીને પરિચય કરાવવો જોઈએ. થોડા દિવસ બધું કામ બંધ કરીને તે અનુવાદ પાછળ લાગી રહેલી. તે તારા નેત્ર ખોલ્યા અને મેં મારા અંધકારને જીવતો જોયો. વાહ! તે તારા નેત્ર ખોલ્યા અને મેં મારા અંધકારને જીવતો જોયો. જ્યારે મૌન એક જણ આવે છે અને ટ્યુલિપની દાંડલી તોડી નાખે છે, ત્યારે કોની જીત થાય છે ને કોની હાર? દરવાજા બંધ થયા ત્યારથી મારી આંખો એની પાસે છે. એની તે વીંટીની જેમ પોતાની આંગળીઓ પર પહેરે છે. આ બધું અનુવાદ છે એનું, એ જે પોલ નામનો જે કાવ્ય રચયિતા હતો એનું અનુવાદ છે. તે અનુવાદ કરતી ગઈ તેમ વધુ ને વધુ આનંદ આવતો ગયો. કોઈ છાપે કે ન છાપે, આમ કાવ્યો સાથે એકાંતમાં સમય ગાળવો એ તો ખૂબ મોટું સુખ હતું. વિપુલે શરૂઆતમાં જોયું કર્યું. પછી ફરિયાદ કરી, આટલો બધો સમય તો લખવામાં ગાળે છે, તે ઘર તરફ તારી કોઈ ફરજ છે કે નહીં? અમારા તરફ તો તું ધ્યાન જ નથી આપતી.
પહેલાં ક્યારેક વિપુલે આવી ફરિયાદ કરી હોત તો એનાએ તેની ચીબુક પકડી વાલ કરી લાડ ભર્યા શબ્દોમાં કહ્યું હોત, થોડો વખત મારા બદલે તું ઘરને છોકરાઓને સાચવી શકે. હું કાવ્યમાં ખૂબ ડૂબી ગઈ છું. પણ અત્યારે તે એવું કહી શકી નહીં. તેને પણ હવે મનમાં ગુસ્સો આવતો હતો. કોઈક વાર શું હું મારા માટે થોડાક દિવસ ન ગાળી શકું? વિપુલને મારે માટે ખરેખર પ્રેમ હોય તો એમ ન કહી શકે કે તું ઘરની ચિંતા કર્યા વગર લખ, હું બધું સંભાળી લઈશ. છેવટે કાવ્ય સર્જન એ કંઈ નાની નકામી બાબત તો નથી. એ લખતો હોત તો મેં એને બધી સગવડ ન આપી હોત. પણ એક ખાઈ પડી ગઈ હતી, એ ઓળંગી શકાય નહીં. હસતા રમતા શબ્દો વડે ગુસ્સો હળવો કરી શકાયો હોત, પણ એવું થઈ શક્યું નહીં. એના દુઃખી હતી. વિપુલ નારાજ હતો, વધુ ને વધુ નારાજ થતો ગયો. કાંઈ નહીં, મારું લખવાનું પૂરું થાય પછી હું એને મનાવી લઈશ. હવે થોડુંક જ બાકી છે, એનાએ વિચાર્યું. એક સાંજે વિપુલ એના થોડાક મિત્રોને લઈને ઘરે આવ્યો. એના ત્યારે લખતી હતી. તેમની વચ્ચે સાધારણ એવો નિયમ હતો કે જે ઘરે હોય તે બહારથી આવનારને ચા બનાવી આપે. વિપુલ પહેલાં આવ્યો હોય તો અને એના મોડી ઘરે આવે તો વિપુલ એના માટે ચા બનાવી આપતો. પણ તે દિવસે એના ઉઠી નહીં. વિપુલ ખૂબ ગુગવાયો. પોતાને મિત્રો માટે તેને ચા તો બનાવી, પણ પછી તેણે એ લોકોને જમવા રોકી લીધા. એના પાસે જઈને કહ્યું, એના આ 3 જણ અહીં જમવાના છે. એના એક પ્રાસ શોધતી હતી. 7 nights higher રેડ મેક્સ ફોર રેડ. એનો અર્થ બેસતો નહોતો. એને વિપુલ કંઈક બોલે તે સાંભળ્યું, પણ એના શબ્દોના મગજમાં પ્રવેશી શક્યા નહીં. વિપુલ ગુસ્સે થઈ ગયો. નજીક આવી તેણે એની નોટના પાના ખેંચ્યા. સંભળાતું નથી હું શું બોલું છું તે? આખો દિવસ લખ, જાણે અમે ઘરમાં છીએ જ નહીં. પણ શું છે? એના ઊભી થઈ ગઈ. મહેમાનો જમવાના છે. એના આશ્ચર્યથી તેની સામે તાકી રહી. પણ વિપુલ, હું લખું છું, હું રસોઈ કરી શકું તેવી મારી મનસ્થિતિ નથી. તું પ્લીઝ એમને બહાર જમવા લઈ જા, અને નહીં તો તું આભા અગ્નિને મળીને કંઈક સાદું બનાવી લો. તેને ફરી કલમ પકડી. સાદો સંવાદ હતો. ટીન બંધ ખાવાનું ઘરમાં હતું. બાપ છોકરાઓને મળીને ઘણીવાર રસોઈ કરી હતી. મજા માટે રાંધવામાંથી રજા રાખીને અનેકવાર તેઓ બહાર જમવા જતા. એમાં કશુંય નવું નહોતું. પણ તે દિવસે વિપુલ ભયંકર ગુસ્સો કરી બેઠો. એટલે લખવા માટે થઈને તારે અમને બહાર ધકેલી દેવાના? તારે મન અમારા કરતાં કાવ્યનું લખવાનું મહત્ત્વ વધારે છે? તું આ શું બોલે છે વિપુલ? એના એ આંતર સ્વરે કહ્યું. મારા કાવ્યો વાંચીને તો તું મારા પ્રેમમાં પડ્યો હતો, પણ હવે એ કાવ્યો જ આપણા જીવનમાં આડે આવે છે. તું મહેરબાની કરીને કાવ્ય લખવાનું બંધ કરી દે, નહીં તો હું મગજ ખોઈ બેસીશ. પણ લખવાનું તો મારા લોહીમાં છે, તને ખબર છે વિપુલ. તને મારે માટે પ્રેમ હોય તો કાવ્ય લખવાનું બંધ કરી દે. વિપુલના અવાજમાં દબાયેલી ધમકી હતી કે એનાને એવું લાગ્યું. તેનો અવાજ પણ ઊંચો થયો. પ્રેમ હોય તો આમ કરને, પ્રેમ હોય તો તેમ કર, એમ કહેવું એ બ્લેકમેલ કરવા જેવું છે વિપુલ. હું તને બ્લેકમેલ કરું છું એમ? વિપુલ લગભગ ગરજ્યો. તેણે એનાના કાવ્યોની નોટબુક હાથમાંથી લીધી. આ તારા નક્કામાં ચિત્રામણ માટે થઈને તું મારા પર આક્ષેપ મૂકે છે? આ નક્કામાં કાગળિયા માટે? એણે નોટબુકના પાના ચરર કરતાં ફાડવા માંડ્યા. એના એ જોરથી તેનો હાથ પકડી લીધો. મૂકી દે વિપુલ, મારી 7 દિવસની મહેનત છે એમાં. તેનો હાથ ઝટકાવી બાકી રહેલા બધા પાના એકી સાથે ફોડી નાખતા વિપુલ બોલ્યો, 700 દિવસની મહેનત હોય તોય ફાડી નાખીશ. મારા કરતાં એ કાગળિયાની કિંમત તને વધારે હોય એ હું કોઈ દિવસ કબૂલ નહીં રાખું. વિપુલ ધડામ કરતો બારણું પછાડતો દીવાનખંડમાં ચાલ્યો ગયો. બંધ રૂમમાં બત્તી કર્યા વગર એના ક્યાંય સુધી સ્તબ્ધ બનીને બેસી રહી. તેના હૃદયને કોઈ હજારો શૂળો વડે જાણે વિંધી નાખ્યું હોય. વિપુલ મિત્રોને લઈ બહાર જમવા ચાલ્યો ગયો. મોડી રાતે ઘરે આવ્યો. ટીવીમાં સમાચાર સાંભળ્યા. અચાનક છાતીમાં દુખવા લાગ્યું અને બેબાકડી એના ડૉક્ટરને બોલાવે તે પહેલાં તો હૃદયરોગના હુમલાથી 5 જ મિનિટમાં તેનું પ્રાણ પંખી પિંજરામાંથી ઉડી ગયું. વિપુલ જતો રહ્યો. ગુસ્સામાં ઝઘડીને, કાંઈ પણ સોલ્વ કર્યા વગર, કાંઈ પણ સમજ્યા વગર, કાંઈ પણ કમ્યુનિકેશન કર્યા વગર વિપુલ ગુસ્સામાં જતો રહ્યો. આ હતું 21મું ચેપ્ટર આપણે વાંચી રહ્યા છીએ 7 પગલાં આકાશમાં, રિટન બાય કુંતનિકા કાપડિયા. ફરી મળીએ 22મું ચેપ્ટર, જેમાં કદાચ આગળ શું થયું હશે એની કદાચ વાત થાય.